આજરોજ તા 24 એપ્રિલ 2024 બુધવારના રોજ સંગઠન હોદ્દેદારો તેમજ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં 13 લોકસભાના જૂનાગઢ વિધાનસભાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ભાજપના સંગઠનના હોદ્દેદારો તથા પદાધિકારીઓની વિશેષ હાજરી રહેલ. ભાજપ શહેર પ્રમુખ તથા મેયર તથા અન્ય મહાનુભાવોએ રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. વિનુભાઈ ચાંદેકરાનું સ્વાગત કરશે. જીતુભાઈ મળવાર તથા જે.કે. ચાવડા સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું ભારત માતા કી કલગીબેન ઠાકર माता की जय। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। અને વિવિધ વિસ્તારમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, પ્રેસ અને પત્રકાર મિત્રો, આજે જૂનાગઢ 86 વિધાનસભાના કાર્યાલયનું આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. મારી પૂર્વ વક્તાએ ઘણું કીધું હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ક્યારે ઘેરે હોતી જ નથી. રાઉન્ડ ધ ક્લોક સંજયભાઈ કીધું એમ 365 દિવસ આપણા કાર્યાલય ખુલ્લા જ હોય છે, પરંતુ ચૂંટણી આવતી હોય, જ્યારે આ રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે અને એમાં કાર્યાલયની મહત્વની ભૂમિકા હોય છે. આપણે છેલ્લા 1 મહિનાથી આપણા ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈ માટે મહેનત કરીએ. હું જોઉં છું દરેક વિસ્તારમાં, દરેક વોર્ડમાં ડોર ટુ ડોર એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે લોકસંપર્ક, જેમાં માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પત્રિકા અને રાજેશભાઈનો પરિચય પત્ર ઘરે ઘરે પહોંચી ગયો છે. પછી રાત્રે 9 વાગ્યા પછી આપણે કઈ કામ ના હોય, બધા સૌની ઘરે વહી જતા. કાર્યાલય ખુલ્લું હોય તો કાર્યાલય બેસી તો વાતાવરણ થતું હોય છે. આખા દિવસનું કરેલા કામની એક વિચારોનું આદાન પ્રદાન થતું હોય. આગામી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ તો 2 વખત 26-26 તો જીતા જ છીએ, તો ત્રીજી વખત આપણે નવો કંઈક રેકોર્ડ કરવો છે. 26-26 તો જીતશું, પરંતુ દરેક સીટ 5 લાખથી વધારે મતથી જીતવાની છે. તો જુનાગઢ મહાનગર 86 જુનાગઢમાં, જુનાગઢ મહાનગર એટલે મહાનગરમાં ઓન એન એવરેજ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીનો ફેવરનું વાતાવરણ હોતું હોય છે. હું આ મંચ ઉપરથી આપ સૌ કાર્યકર્તાને આહવાન કરું છું કે આપણે 86 જુનાગઢ વિધાનસભા, આ 7 વિધાનસભા કરતા સૌથી વધારે લીડ આપણે આપવાની છે. એના માટે આજે આપણે ભેગા થયા છીએ. અને હું તમારા થકી પાટીલ સાહેબને પણ સંદેશો આપીશ કે જુનાગઢ 86 વિધાનસભા 7 વિધાનસભા કરતા સૌથી વધારે લીડથી જુનાગઢ આગળ રહેશે. રહે ને તમારો ભરોસો કહી દઉં ને? હોકારો આ કે ના તો જોરથી ગયો, તો જોરથી તો ગયો. હું એવું માનું છું કે આપણે 65,000 પ્લસ થી આ સીટ આપણે જીતીને આપણું કમળ દિલ્હી ખાતે મોકલવાનું છે. भारत माता की जय, वंदे मातरम। હવે તો પાછળ હતો, હવે તો પાછળ હતો. હાલો તો ખરી ગમે યાર, ઉપર રહી ગઈ બધા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત
એવા તમામ પ્રયત્નો આપણે સૌ કરીએ એવી આપ સૌને વિનંતી છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગુજરાત. 1000થી પણ વધારેથી લીડ આ જૂનાગઢની લોકસભા રાજેશભાઈ ચુડાસમા જીતવાના છે, એમાં શંકા નથી. એમાં સૌથી મોટું યોગદાન હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું છે. આજે આપણે ગૌરવ સાથે હવે વંદે 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 જુનાગઢ લોકસભા ચૂંટણીના અંતર્ગત જુનાગઢ વિધાનસભા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત જુનાગઢ મહાનગરના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, મેયર શ્રી ગીતાબેન, બંને મહામંત્રીશ્રીઓ, પ્રદેશના મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ મણવર, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ચાવડાજી, ઉપસ્થિત મંચ, ઉપસ્થિત સર્વે કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, લોકશાહીનું પર્વ હમણાં ગીતાબેને કહ્યું એમ કે આખી ભારતનું ભાવિ જે નક્કી કરવાનું છે એવું લોકસભાની આપણી ચૂંટણી 7 તારીખે છે. ત્યારે જુનાગઢ વિધાનસભા ઊંચા કરી મુઠ્ઠી વાળી અને નરેન્દ્રભાઈને ખબર પડવું છે કે જુનાગઢની અંદર ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. અબ કી બાર, અબ કી બાર. ધન્યવાદ. જુનાગઢ વિધાનસભા ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત જુનાગઢ મહાનગરના સન્માનીય અધ્યક્ષ આદરણીય પુનિતભાઈ, પ્રથમ નાગરિક આદરણીય મેયર ગીતાબેન, સન્માનીય મંચ, ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર ભાઈઓ અને બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, આજે જુનાગઢ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સતત 365 દિવસ કામ કરતા હોય છે. જ્યારે વિરોધ પાર્ટીના કાર્યકરો જ્યારે કાર્યાલયનું ઉદ્ઘાટન થાય ત્યારથી દેખાય અને કાર્યાલય બંધ થઈ જાય ત્યારે એનું કાર્ય બંધ થઈ જતું હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું કામ 365 દિવસ 24/7 24 કલાક અને 7 દિવસ કામ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે ને આજે ભારતીય જનતા પાર્ટી આ સ્થિતિ ઉપર પહોંચી છે એનો જસ જો કોઈને જતો હોય તો આ બેઠેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જાય છે ને કાર્યકરોથી પાર્ટી મોટી છે. આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે આ પાર્ટી છે એ કાર્યકરોની પાર્ટી છે અને આપણે પહેલા કહીએ છીએ કે પહેલા દેશ, પછી પાર્ટી અને પછી વ્યક્તિ. વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. આ પાર્ટીના કાર્યકર છે અને એ પાર્ટીના કાર્યકર તરીકે આપણે દેશ મહાનથી ભાવનાથી કામ કરી છે. ભારત માતા વિશ્વગુરુ બને અને આ દેશની અંદરથી અંત્યોદય સુધી છેવાડા માનવીને મદદરૂપ થવાની ભાવના જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર છે ને એ કાર્યકરનું ગૌરવ આ ભારતીય જનતા પાર્ટી આ દેશના પ્રધાનમંત્રી જે છે, દેશના પ્રધાનમંત્રી કહે છે કે મારા દેશનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એ આ દેશનો પ્રધાનમંત્રી છે, આ રાષ્ટ્રીય પ્રમુખ પણ છે ભારતીય જનતા પાર્ટીનો. આ ભાવના દરેક કાર્યકરની અંદર હોય છે ને આપણે કામ કરીશું. આપણે બધાને જે રીતે છેલ્લા 1 મહિનાથી આ રાજેશભાઈના નામ ઉપર, નરેન્દ્રભાઈના નામ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ગલી ગલી ઘરે ઘરે જઈ અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા કામો, કેન્દ્રની નરેન્દ્રભાઈ પટેલની મોદી સાહેબની કરેલા કામો આપણે ઘર ઘર સુધી લોકોને પહોંચાડી, એમનો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડી અને કામ કરીએ છીએ. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના આપણે બધા કાર્યકરો બેઠા છીએ. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ આગેવાન હોય, કાર્યકર ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈનો સંદેશો ઘરે પહોંચાડે છે. ત્યારે સામે કોંગ્રેસના જે પણ હોય છે લોકો, એનો કોઈ કાર્યકર નથી દેખાતો. ભારે રાખેલા માણસો ઘરે પત્રિકા આપવા જાય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઘરે પત્રિકા આપવા જાય છે. આનું ગૌરવ છે ભારતીય જનતા પાર્ટીને. 86 જુનાગઢ વિધાનસભાનું
આજના કાર્યાલય ઉદ્ઘાટનમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી પુનિતભાઈ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ, પ્રભારી ચંદ્રેશભાઈ, મુનનભાઈ, મહામંત્રી તેમજ વિનોદભાઈ, તેમજ કિરીટભાઈ, અરવિંદભાઈ, તેમજ પલ્લવીબેન, જીતુભાઈ, જેકેભાઈ, તેમજ ઉપસ્થિત કોર્પોરેટરશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ, આજના આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં બધાનું સ્વાગત છે. ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ખૂબ ભારત માતા કી, ભારત માતા કી. સંજયભાઈ કોરડિયાના સ્વાગત માટે હું વિનંતી કરીશ લીલાભાઈ પરમારને કે આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું. મુરલીધર અને મુસ્લિમ ભેગા થયા એટલે આપણને પતાવી દીધા. પણ રાજેશભાઈ, હું તમને ખાતરી આપું છું કે માધાતા અને મુરલીધર ભેગા થઈ જાય ને પછી ત્રીજી પાર્ટીનું કઈ આવે જ નહીં. ખાલી આ બે ભેગા થઈ જાય ને એટલે આપણે ગોઠવી લેવું, બાકીના મત આપણે જોતા જ. ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરની અંદર આજે જુનાગઢ વિધાનસભા વિસ્તારના કાર્યાલયનું ઉદ્ઘાટન આદરણીય મેયર શ્રી ગીતાબેન પરમાર અને આદરણીય અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિની અંદર આજે શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 365 દિવસ લોકોની વચ્ચે રહેતા હોય છે અને આ ચૂંટણી દરમિયાન તન મન અને ધનથી રાત અને દિવસ જોયા વગર અથાગ પરિશ્રમ, એટલે કે આપણે કહી છીએ કે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પાર્ટીના કાર્યકરો કામ કરતા હોય છે અને આદરણીય નરેન્દ્રભાઈ ની સરકાર ફરીથી ત્રીજી વાર બને ને અબકી બાર 400 પારના નારા સાથે જે કાર્યકરો કામ કરી રહ્યા છે અને જ્યારે પ્રચારમાં જાય છે ત્યારે લોકોનો બહોળા પ્રમાણમાં એનું સમર્થન મળી ગયું છે. લોકો ભગવાન રામની આસ્તે 400ની પારની 370ની કલમ અલગ અલગ મુદ્દાઓ સાથે નરેન્દ્રભાઈને સપોર્ટ આપવા માટે અને એના ઉત્સાહમાં વધારો કરવા માટે જ્યારે કાર્યકરોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે લોકોનો પણ ધન્યવાદ આપું છું. અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો પણ એક પોઝિટિવ વાત લઈ અને લોકો સમર જે સરકારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે ને રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કરેલા કામો અને અમારા સંગઠનના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે કરોડો કાર્યકરોની અંદર સંગઠનાત્મક પૂરેલી ઉર્જા આજે દેખાઈ રહી છે અને રિઝલ્ટ આ લોકસભાની સીટ 5 લાખથી પણ વધારે મતથી જીતશું એવી કાર્યકરોની એક ભાવના છે અને એ આશા સાથે 5 લાખથી પણ વધારે જૂનાગઢનું લોકસભાનું કમળ નરેન્દ્રભાઈને મોકલવા માટે બધા કાર્યકરો કટિબદ્ધ છે. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી. સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ વાયરલ કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નુકસાન કરવાનો પ્રયત્ન કરનાર જાહેર જનતાની લાગણી દુભાઈ હોય તેવું કૃત્ય કરનાર ઈસમને પકડી પાડતી SOG જૂનાગઢ. મને એવું વિષય હોય કે રાખવાની પણ એમ નહીં લખાઈ કેવું છે આપણે પાર્ટીના કાર્યકર્તા હોય બરોબર છે મેસેજ કરાય સમજ્યા એ તમે સમજો એ ગ્રુપ એવું નથી કે પેલું ઘણી વખત મીડિયા મિત્રો કે આ ગ્રુપ કે બાંધવા માટે નથી તો ખરાબ દેખાય બહુ ખરાબ દેખાય કારણ કે તમે સમજો એક કોમ્યુનિટી ઉપર તમે બોલો ભલે તમારો પર્સનલ મેટર જ હોય પણ એ ગ્રુપ તો છે ને
મીડિયા તો આખું જ છે, પોલીસ છે, ઘણા પોલિટિશિયન ભૂલ થઈ ગઈ હું સાહેબ ભૂલ થઈ ગઈ હું ભાજપ પાસે ભાજપ માફી માંગુ છું કે મારી ભાજપ કરેલી બરાબર છે મીડિયા તો આખું જ છે, પોલીસ છે, ઘણા પોલિટિશિયન ભૂલ થઈ ગઈ હું સાહેબ ભૂલ થઈ ગઈ હું ભાજપ પાસે ભાજપ માફી માંગુ છું કે મારી ભાજપ કરેલી બરાબર છે ઈ સ્પેલિંગ મિસ્ટેક કેવું લખે નરેન્દ્ર લખતા હોય બરાબર છે તો પીએમ મોદી સાહેબ પછી તમે પીએમ બીજા કયા સાહેબ વિશે લખવા તેમાં તો આવતા રહ્યો છે રેડી પાંચ વર્ષથી તો મારી ભૂલ થઈ ગઈ કે હું સ્વીકારું છું કારણ લખવા જોઈએ વિરોધ પક્ષનો બીજા મારાથી ગાયકા સેટ થઈ ગયેલા 4 સેકન્ડમાં ઉડી એટલે ડિલેટ કેવો લાગે તમારે હે કેવો લાગે તો બંધ વિષય હોય તો રાખવાનો તો હું રાખું નહીં અને લાગ્યું કે આપણું ખરાબ થાય છે પાર્ટી બાકી મારે પોલીસમાં ના મને થોડી ખબર હોય છે શું जी सर करूँ बराबर आई लव माय जूनागढ़ नामना वॉट्सअप ग्रुप और इंस्टाग्राम में हैदर इकबालभाई कुरेशी नामना शख्से बे कौम वच्चे वैमनस्य फैलाय ते प्रकारनी धार्मिक लागणी दुभाय ते प्रकारनी पोस्ट करेल त्यारबाद देशना माननीय पीएम साहेब विरुद्ध पण विभत्स शब्द प्रयोग करती पोस्ट करेल और त्यारबाद डिलीट कर दीधेली आम आईपीसी कलम 153B 505(2) 504 અને પુરાવાનો નાશ કરી 201 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એસઓજી દ્વારા આ બાબતે પૂરતી તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરેશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહ્યું છે। સર કઈ કલમ એડ કરી છે? આ ગુનામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ 153B 505(2) આ ઉપરાંત 504 અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે 201 મુજબનો છે ગુનો દાખલ થયેલો છે। હાલ ઇલેક્શનની આદર્શ આચારસંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે। મહેરબાની કરી અને કોઈ ધર્મ જાતિ સમુદાય કે વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની કોઈ પણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે।